હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 7 વિષય ભૂગોળ પાઠ 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપોમાં સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. નીચેના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ આપવાનો છે. પહેલું, નીચેના પૈકી કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે? જવાબ છે સી, પૃથ્વી. બીજું, પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને શું કહે છે? જવાબ છે બી, ભૂકવચ. ત્રીજું, સીમાની બરાબર નીચે શું આવેલું છે? જવાબ છે ડી, મેન્ટલ. ચોથું, ભૂગર્ભને શું કહે છે? જવાબ છે ડી, નિફે. પાંચમું, બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે? જવાબ છે ડી, બાહ્ય અગ્નિકૃત ખડક. છઠ્ઠું, ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? જવાબ છે ડી, આંતરિક અગ્નિકૃત ખડક. સાતમું, રેતાળ પથ્થર કયા પ્રકારનો ખડક છે? જવાબ છે એ જળકૃત અને કે પ્રસ્તર ખડક. 8. અનાજ પીસવા માટે કયા પથ્થરનો ઉપયોગ થાય છે? જવાબ છે બી, ગ્રેનાઇટ. 9. રણ પ્રદેશમાં પવનની ગતિ મંદ પડતા માટીના કણ જમીન પર પથરાય તો તેને શું કહે છે? જવાબ છે એ, ઢૂવા. 10. રણ પ્રદેશમાં બારીક માટી કણો વિશાળ વિસ્તારમાં પથરાતા બનતા સમતળ મેદાનને શું કહે છે? જવાબ છે બી, લોએસ. પ્રશ્ન 2. તમારે અહીંયા વિધાનો મૂકી ખાલી જગ્યાઓ પૂરવાની છે, તો જોઈએ. પહેલું, પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યા નામે ઓળખાય છે. જવાબ છે ભૂગર્ભ. બીજું, પૃથ્વી સપાટીનું ખાલી જગ્યા સૌથી પાતળો સ્તર હોય છે, ભૂકવચ. ત્રીજું, શિયાળની નીચેના કવચ એટલે કે સ્તરને ખાલી જગ્યા કહેવામાં આવે છે, સીમા. ચોથું, મેન્ટલ સ્તરનું આંતરિક સ્તર ખાલી જગ્યા છે, ભૂગર્ભ. પાંચમું, ભૂગર્ભની ત્રિજ્યા આશરે ખાલી જગ્યા કિલોમીટર જેટલી છે, 3500. છઠ્ઠું, ભૂગર્ભને ખાલી જગ્યા કહેવામાં આવે છે. જવાબ છે નિફે. સાતમું, બેસાલ્ટ ખાલી જગ્યા અગ્નિકૃત ખડકનું દ્રષ્ટાંત છે, બાહ્ય. આઠમું, ગ્રેનાઇટ ખાલી જગ્યા અગ્નિકૃત ખડકનું દ્રષ્ટાંત છે. જવાબ છે આંતરિક. 9. અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે. જવાબ છે ગ્રેનાઇટ. 10. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તિત થવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે, ખડક ચક્ર. 11. ખડકોમાં વિવિધ ખાલી જગ્યા હોય છે. જવાબ છે ખનિજો. 12. ખાલી જગ્યાની ધીમી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. જવાબ છે ભૂતકતીઓ એટલે કે પ્લેટો. 13. નદીના મેદાની ક્ષેત્રના મોટા વળાંકો ખાલી જગ્યા વહન માર્ગ કહેવાય છે. જવાબ છે સર્પાકાર. 14. સમુદ્ર મોજાનું ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ખાલી જગ્યા બનાવે છે. જવાબ છે ભૂમિ સ્વરૂપો. 15. ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને ખાલી જગ્યા કહે છે. જવાબ છે ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર. 16. સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂસ્વરૂપને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે. જવાબ છે સ્ટેક. 17. ખાલી જગ્યા ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. જવાબ છે હિમનદી. 18. પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય તેને ખાલી જગ્યા કહે છે. જવાબ છે ઢૂવા. પ્રશ્ન 3. નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, ભૂમિખંડની સપાટી મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોની બનેલી છે. વિધાન સાચું છે. બીજું, ભૂમિખંડની સપાટીને સિયાલ કહેવામાં આવે છે. વિધાન સાચું છે. ત્રીજું, સિયાલની નીચેના સ્તરને નિફે કહેવામાં આવે છે. વિધાન ખોટું છે. ચોથું, પૃથ્વીનું ભૂગર્ભ મુખ્યત્વે નિકલ અને મેગ્નેશિયમનું બનેલું છે. વિધાન ખોટું છે. પાંચમું, પૃથ્વીના ભૂગર્ભને નિફે કહેવામાં આવે છે. વિધાન સાચું છે. છઠ્ઠું, બેસાલ્ટ એ આંતરિક અગ્નિકૃત ખડક છે. વિધાન ખોટું છે. આઠમું, કોલસો અને ખનિજ તેલ આ બંને ખનિજ બળતણ તરીકે કામ આપે છે. વિધાન સાચું છે. 9. ભૂકંપની આગાહી કરી શકાય છે. વિધાન ખોટું છે. 10. સમુદ્ર મોજા કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલિન બનાવે છે. વિધાન સાચું છે. 11. રણ પ્રદેશમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. વિધાન સાચું છે. 12. રણ પ્રદેશમાં ભૂછત્રા આકારના ઢૂવા જોવા મળે છે. વિધાન ખોટું છે. 13. ભારતમાં લોએસના મેદાનો જોવા મળે છે. વિધાન ખોટું છે. પ્રશ્ન 4. બંધ બેસતા જોડકા જોડો. તો અહીંયા અ અને બ જવાબ જોડવાના છે. તો જોઈએ. પહેલું, અમાં
પૃથ્વી સપાટીનું સૌથી ઉપલો સ્તર જવાબ આપ્યો છે જવાબ સિયાલ. બીજું ઉપાંતરિત ખડક, તેની માટે જવાબ આપ્યો છે 4 પૂરના મેદાન. ત્રીજું નદીનું કાર્ય આરસ પહાણ. ચોથું પવનનું કાર્ય રેતીના ઢુવા. અને પાંચમું હિમનદીનું ઘસારાત્મક સ્વરૂપ ગોળાશ્મી. હવે બીજો કોષ્ટક જોઈએ. પહેલું બાહ્ય અગ્નિકૃત ખડક, તો જવાબ આપ્યો છે બેસાલ્ટ. બીજું આંતરિક અગ્નિકૃત ખડક, જવાબ આપ્યો છે ગ્રેનાઇટ. ત્રીજું નદીનું કાર્ય, જવાબ આપ્યો છે મુક્ત ત્રિકોણ પ્રદેશ. અને ચોથું પવનનું કાર્ય, તો જવાબ આપ્યો છે ઢુવા. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપવાના છે. પહેલું સૂર્યમંડળના કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે? સૂર્યમંડળના પૃથ્વી ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે. બીજું પૃથ્વી કેવા સ્તરોની બનેલી છે? જવાબ પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક ગોઠવાયેલા જુદા જુદા ગોળાકાર સ્તરોની બનેલી છે. ત્રીજું ભૂકવચ કોને કહે છે? તે કેવું છે? પૃથ્વીની સપાટીના સૌથી ઉપરના સ્તરને ભૂકવચ કહે છે. આ સ્તર બધા સ્તરોમાં સૌથી પાતળું હોય છે. ચોથું સિયાલ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે? સિયાલ સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજ તત્વોનું બનેલું છે. પાંચમું પૃથ્વીના ભૂગર્ભને નિફે કેમ કહેવામાં આવે છે? પૃથ્વીના કેન્દ્રીય સ્તર ભૂગર્ભમાં મુખ્યત્વે નિકલ અને લોખંડ એટલે કે આયન ખનિજો હોવાથી તેને નિફે કહેવામાં આવે છે. છઠ્ઠું ખડકોના મુખ્ય પ્રકારો કેટલા છે અને કયા કયા? ખડકોના મુખ્ય 3 પ્રકારો છે: અગ્નિકૃત ખડક, પ્રસ્તર ખડક, રૂપાંતરિત ખડક. 7. ખડક ચક્ર એટલે શું? એક પ્રકારના ખડકમાંથી ચોક્કસ પરિસ્થિતિઓમાં ચક્રીય પદ્ધતિથી બીજા પ્રકારના ખડકમાં પરિવર્તન થવાની પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. 8. ઈંધણ એટલે કે બળતણ તરીકે કયા કયા ખનિજોનો ઉપયોગ થાય છે? ઈંધણ એટલે કે બળતણ તરીકે કોલસો, કુદરતી ગેસ, પેટ્રોલિયમ, ખનિજ તેલ અને યુરેનિયમ જેવા ખનિજોનો ઉપયોગ થાય છે. 9. પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે કઈ 2 કુદરતી આપત્તિઓ ઉદ્ભવે છે? પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે ભૂકંપ અને જ્વાળામુખી જેવી કુદરતી આપત્તિઓ ઉદ્ભવે છે. 10. ભૂકંપ કોને કહે છે? પૃથ્વીના પેટાળમાં થતી હલનચલનને કારણે પૃથ્વીની સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે છે. આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહે છે. 11. ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર કોને કહે છે? ભૂકવચની નીચે જે સ્થાનથી ભૂકંપના કંપનની ધ્રુજારીની શરૂઆત થાય છે તેને ભૂકંપ ઉદ્ગમ કેન્દ્ર કહે છે. 12. સ્થાનિક લોકો ભૂકંપની સંભાવનાનું કઈ રીતે અનુમાન કરે છે? સ્થાનિક લોકો પ્રાણીઓના વર્તનના અભ્યાસ દ્વારા, તળાવની માછલીઓની તીવ્ર હેરફેર દ્વારા તેમજ સરીસૃપોનું પૃથ્વીની સપાટી પર બહાર આવવું જેવી બાબતોથી ભૂકંપનું અનુમાન કરે છે. 13. ભૂસપાટીના સ્વરૂપમાં ફેરફાર કરનાર પરિબળો કયા કયા છે? ભૂસપાટીના સ્વરૂપમાં ફેરફાર કરનાર મુખ્ય પરિબળો નદી, પવન, હિમનદી અને સમુદ્રના મોજા છે. 14. ઘસારણની વ્યાખ્યા આપો. પૃથ્વીની સપાટી પર પાણી, પવન અને હિમ જેવા વિભિન્ન પરિબળો દ્વારા ખડકો કે જમીન ધોવાઈ જવાની કે ઘસાઈ જવાની પ્રક્રિયાને ઘસારણ કહે છે. 15. નળાકાર સરોવર કોને કહે છે? નદી તેના વળાંકવાળા માર્ગને છોડીને જ્યારે સીધા માર્ગ પર વહે છે ત્યારે તેનો નળાકાર વળાંક મુખ્ય નદીથી અલગ થઈ જાય છે અને આ નળાકાર ભાગમાં પાણી ભરાઈ રહેવાથી બનતા સરોવરને નળાકાર સરોવર કહે છે. આગળ કુદરતી તટબંધ કોને કહે છે? નદીમાં પૂર આવવાના કારણે નદીના બંને કિનારા પર કાંપ, માટી અને અન્ય પદાર્થોના નિક્ષેપણથી લાંબી અને ઓછી ઊંચાઈના માટીના ઢગ જેવા જે કુદરતી કિનારા બને છે તેને કુદરતી તટબંધ કહે છે. 17. સ્ટેક કોને કહે છે? સમુદ્રના મોજાના સતત ઘસારણને કારણે દરિયાઈ ગુફાઓની છત પણ તૂટી જાય છે અને માત્ર દિવાલ જેવો ભાગ જ બાકી રહે છે. દિવાલ જેવા આ ખડકાળ સ્વરૂપોને સ્ટેક કહે છે. 18. સમુદ્રકમાન કોને કહે છે? સમુદ્રના મોજાના સતત ઘસારણથી ખડકોમાં બનેલી ગુફાઓ મોટી અને પહોળી થતી જાય છે, જેનાથી માત્ર ગુફાની છત જ બાકી રહે છે. તેને સમુદ્રકમાન મહેરાબ કહે છે. પ્રશ્ન 6. ટૂંકમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન, અગ્નિકૃત ખડકો કોને કહે છે? તેના પ્રકાર જણાવો. ગરમ મેઘમાં લાવા ઠંડો થઈને નક્કર થઈ જાય ત્યારે આ પ્રકારે બનેલા ખડકને અગ્નિકૃત ખડક કહે છે. તેના મુખ્ય 2 પ્રકાર છે: આંતરિક અગ્નિકૃત ખડક અને બાહ્ય અગ્નિકૃત ખડક. બીજું, આંતરિક અગ્નિકૃત ખડક એટલે શું? ક્યારેક પ્રવાહી મેઘમાં પૃથ્વીના પેટાળમાંથી ભૂકવચની અંદર ઊંડાણમાં જ ઠરીને નક્કર બની જાય છે.
આ પ્રકારે બનેલા ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. ગ્રેનાઇટ આ પ્રકારના ખડકનું મુખ્ય ઉદાહરણ છે. ત્રીજું, આંતરિક બળ એટલે શું? જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં એટલે કે પેટાળમાં ઉત્પન્ન થાય છે તેને આંતરિક બળ કહે છે. આ બળને કારણે ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિઓ પેદા થાય છે. 4. બાહ્ય અગ્નિકૃત ખડકો કોને કહે છે? જ્વાળામુખી ફાટતી વખતે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવી ઝડપથી ઠંડો થઈને નક્કર બની જાય છે. પૃથ્વીની સપાટી પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડકો કહે છે. બેસાલ્ટ આ પ્રકારના ખડકનું ઉત્તમ ઉદાહરણ છે. 5. જળપ્રપાત કોને કહે છે? જ્યારે નદીનું પાણી કોઈ નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિ પર ખૂબ વેગ સાથે નીચે પછડાય તેને જળપ્રપાત કે જળધોધ કહે છે. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નના ઉત્તર આપો. પહેલું, રૂપાંતરિત ખડક સદ્રષ્ટાંત સમજાવો. સમજૂતી જોઈએ. અગ્નિકૃત ખડક અને પ્રસ્તર ખડકો ઊંચા તાપમાન અને અતિશય દબાણને કારણે પોતાના મૂળભૂત ગુણધર્મો, બંધારણ અને રંગરૂપ બદલી નાખે છે. આ રીતે પરિવર્તન પામેલા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. ઉદાહરણ તરીકે, ચીકણી માટીનું સ્લેટમાં રૂપાંતર થવું, ચૂનાના પથ્થરનું આરસપહાણ માર્બલમાં રૂપાંતર થવું. બીજું, ખડક ચક્ર એટલે શું? સમજાવો. તો જોઈએ. વ્યાખ્યા. એક પ્રકારના ખડકમાંથી ચોક્કસ પરિસ્થિતિઓમાં ચક્રીય પદ્ધતિથી બીજા પ્રકારના ખડકમાં પરિવર્તન થવાની સતત પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. પ્રક્રિયાની સમજૂતી. ખોરાકના પૃથ્વીના પેટાળમાં રહેલો ગરમ મેગ્મા ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડક બને છે. આ અગ્નિકૃત ખડકો પવન અને પાણી દ્વારા નાના ટુકડાઓમાં તૂટીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જમા થાય છે અને પ્રસ્તર ખડક બને છે. અગ્નિકૃત અને પ્રસ્તર ખડકો પર જ્યારે અતિશય તાપમાન અને દબાણ આવે છે ત્યારે તેઓ રૂપાંતરિત ખડકમાં બદલાઈ જાય છે. આ રૂપાંતરિત ખડક અતિશય ગરમીને કારણે ફરી પીગળીને પ્રવાહી મેગ્મા બની જાય છે. આ મેગ્મા ફરી ઠંડો થઈને અગ્નિકૃત ખડક બને છે અને આ ચક્ર સતત ચાલ્યા કરે છે. પ્રશ્ન 8. ટૂંક નોંધ લખો. પહેલું, સિયાલ અને સીમા. સિયાલ પૃથ્વીના સૌથી ઉપરના સ્તરને ભૂકવચ કહે છે, જે મુખ્યત્વે ભૂમિખંડ જમીન પર વિસ્તરેલું છે. આ ભૂમિખંડનું સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોનું બનેલું છે. તેથી આ સ્તરને તેના ખનિજોનો પ્રારંભિક અક્ષરો પરથી સિયાલ કહેવામાં આવે છે. સીમા. સિયાલ સ્તરની બરાબર નીચે મહાસાગરોનું તળિયું આવેલું છે. મહાસાગરનું આ પળ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમ જેવા ખનિજોનું બનેલું છે. તેથી આ સ્તરને તેના ખનિજોના નામ પરથી સીમા કહેવામાં આવે છે. બીજું, જ્વાળામુખી પર્વતની રચના. જ્વાળામુખીની વ્યાખ્યા. પૃથ્વીના નબળા છિદ્ર કે ફાટ જેમાંથી પેટાળનો ધગધગતો પ્રવાહ, મેગ્મા, રાખ, વરાળ અને અન્ય વાયુઓ આકસ્મિક રીતે વેગ સાથે બહાર નીકળે છે. પર્વતની રચના. જ્યારે જ્વાળામુખી ફાટે છે ત્યારે પૃથ્વીના પેટાળમાંથી નીકળતો લાવા અને અન્ય પદાર્થો પૃથ્વીની સપાટી પર ફેલાય છે. આ ગરમ પ્રવાહી લાવા બહાર આવ્યા પછી વાતાવરણના સંપર્કમાં આવીને ઝડપથી ઠંડો થાય છે અને નક્કર ખડક બની જાય છે. મુખની આસપાસના આ લાવા, રાખ અને પથ્થરના સ્તરો વારંવાર જમા થાય છે અને તે શંકુ આકારનો ઢગલો બનાવે છે. સમય જતાં આ જમા થયેલો શંકુ આકારનો ઢગલો એક ઊંચા જ્વાળામુખી પર્વતનું સ્વરૂપ ધારણ કરે છે. દાખલા તરીકે ઇટાલીનો વિસુવિયસ, જાપાનનો ફ્યુઝિયામા અને ગુજરાતનો ગિરનાર પાવાગઢ. તમને અહીંયા કીધું છે, વિદ્યાર્થીઓએ અહીંયા પ્રશ્નના ઉત્તર નોટબુકમાં લખવાના છે. પૃથ્વીની આંતરિક રચના આકૃતિ સહ સમજાવો. નદીનું ભૂમિ સ્વરૂપ સમજાવો. ખડકોની ઉપયોગિતા સમજાવો. અને તમને અહીંયા પ્રવૃત્તિ આપી છે જેમાં પૃથ્વીની આકૃતિ દોરવાની છે, ત્યારબાદ જ્વાળામુખીની આકૃતિ દોરવાની છે. ત્યારબાદ તમારી આસપાસ મળતા ખડકોના ટુકડા એકઠા કરી એમને ઓળખવાના છે. શાળા પ્રવાસ દરમિયાન અન્ય વિસ્તારની મુલાકાત વખતે તે સ્થળોથી મળતા ખડકોના નમૂના એકઠા કરવાના છે અને ઓળખવાના છે. અને ત્યારબાદ વધુ વિગતો જાણવા માટે તમારા શિક્ષકની મદદથી નીચે આપેલી વેબસાઇટની મુલાકાત લેવાની છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.